લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સંખેશ્વરમાં થોડા દિવસે તસ્કરોનો તરખાટ, વિધવા મહિલાના ઘરનો તાળો તોડી ચોરી કરી ફરાર. પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકાના ઇસ્લામપુરા ગામે થોડા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. લીંબોડી વીણમાં મજૂરી ગયેલા વિધવા મહિલા રમીલાબેન ઠાકોરના ઘરમાં અજાણ્યા તસ્કરોએ તાળો તોડી પ્રવેશ કર્યો હતો. ચોરો સોનાની બુટ્ટી, કડું, લોકેટ તેમજ ચાંદીના દાગીના સહિત કિંમતી સામાન ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ હતી. સંખેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. ગામ ઇસ્લામપુરા, ઠાકોર દશરથજી વરસિંહજી. શું બની ઘટના એવી બની છે કે અમારા નાના ભાઈની વહુના ઘરે ચોરી થઈ. રમીલાબેન લાલાજી ઠાકોર, એમના ઘરે ધોરા દિવસે 9 થી 10ના ગાળામાં ચોરી અજાણ્યા શખ્સોએ કરી ગયા છે. તો અમે પોલીસ સાહેબને બધાને જાણ કરી છે. તો પછી અમારું કહેવું કે પોલીસોને કે વહેલા તકે અમારા ભાઈને બહુ વિધવા છે તો એમના જમ બને એમ વહેલાસર દાગીના પાછા આવે એવી અમારી અપીલ છે. એ લોકો ક્યાં ગયા હતા? એ લોકો લેબોડી વેણમાં ગયા હતા. છોકરા બોકરા કોઈ ઘરે નહોતા. દરરોજ લેબડીમાં કેટલી કમાણી? દરરોજ લેબોડીમાં કમાણી અમારે સાહેબ રોજનું 100 રૂપિયાનું ગુજરાન એ લોકોને ચાલે એવી રીતનું. એટલે કોઈ ઘરે હતું નહીં? કોઈ ઘરે હતું નહીં. તો શું માગણી છે તમારી? અમારી માગણી એવી કે જમ બને વહેલા તકે અમારે વિધવા વહુના દાગીના તાત્કાલિક પાછા આવે અમારી. કયા તાલુકાનું હતું? આ શંકેશ્વર તાલુકાનું. નામ છે અને શું ઘટના બની? નામ છે વિધવા બહેન રમીલાબેન લાલાજી અને ગામ ઇસ્લામપુરા, તાલુકો શંખેશ્વર, અને લીંબોડી વેણવા ગયેલા હતા. અને થોડા દિવસે 9 થી 10ના ગાળામાં અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી ગયેલ છે. દાગીના લાખોના ગયેલા છે. એટલે ઘર બંધ હતું? ઘર બંધ હતું અને તાળું તોડીને ચોરી કરી ગયેલ છે. શું માગણી છે તમારી? અમારી માગણી છે કે પોલીસને જાણ કરી છે. પોલીસે આવીને ગઈ. પછી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા આ વિધવા બહેન રમીલાબેન છે એમના દાગીના તાત્કાલિક જલ્દી મળી શકે એવી નમ્ર સરકારને વિનંતી છે. શું નામ છે તમારું? કયા ગામનું? મારું નામ છે નાનજીજી વરસંગજી ઠાકોર, ગામ ઇસ્લામપુરા, કયા તાલુકા? તાલુકો શંખેશ્વર.